બ્રહ્મ સંબંધ મંત્ર એટલે નિવેદન મંત્રનું અનુસંધાન રોજ કરવું એવી આજ્ઞા શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈ. નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ અનુવાદ. ભગવાન શ્રી કૃષ્ણથી ખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ બ્રહ્મ સંબંધ મંત્ર ગુલાબ દાસ, જેમાંથી ગુલાબ ખાન બન્યા હતા, તેમણે પણ આ બ્રહ્મ સંબંધનો મંત્ર ઉચ્ચાર કર્યો હતો શ્રી ગુસાઈજીની સન્મુખમાં, એટલે કે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યો હતો. આ ગુલાબ દાસ એ પૂર્વજન્મમાં પાપ કર્યા હતા. પૂર્વજન્મમાં પણ એમનું પ્રાગટ્ય હતું. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની સેવક થયા હતા, પણ ફરી અંતરાય પડ્યો હતો અને ફરી પાછા એમને વૈષ્ણવ થવા માટે ભૂતલ પર જન્મ લેવો પડ્યો. એ કારણમાં એવું લખ્યું છે કે એ વ્યાભિચારી હતા, પર સ્ત્રી ગમન કરનારા, એટલે એમને આ જન્મ પણ લેવો પડ્યો. અને જે પર સ્ત્રી ગમન એટલે કામ સુખ માટે અતિ જે હતું એમનામાં, એને કારણે મુસ્લિમ વેશ્યા સાથે એનો સંબંધ બંધાયો અને જે ગુલાબદાસ થઈને બ્રહ્મ સંબંધ લઈને સર્વ દોષથી મુક્ત થઈ ગયા હતા, ગયા જન્મના પાપને પણ બ્રહ્મ સંબંધથી મુક્ત કર્યા હતા, પણ પૂર્વજન્મની વાસના એ અધૂરી રહી જાય તો પછી ગોલોકમાં આવીને છેવટે તો અર્થ ના સરે. એટલે એ કોઈ મુસ્લિમ સ્ત્રી સાથે સંપર્કમાં આવ્યા અને એના ઘરમાં જ વાસ કરી લીધો અને એ ગુલાબદાસ તરીકે ઓળખાતા હવે ગુલાબ ખાન તરીકે ઓળખાવા લાગ્યા. તો આ બ્રહ્મ સંબંધ મંત્રનો મહિમા, એક વખત જીવને બ્રહ્મ સંબંધ થઈ જાય છે પછી કર્મ જે ભોગવવાના છે એ ભોગવટો તો કરવો પડે છે. જેમ કે વૃક્ષ યોનિમાં આવવું પડ્યું પૂર્વજન્મમાં, જેણે એ પણ કામી હતો, એને પણ વૃક્ષ મહાપ્રભુજીની સેવક થયો તો પછી એ વૃક્ષના શરીરમાં આવ્યો. તો વિચારો, વૃક્ષને મૂળ યોનિમાં કેટલા દિવસ, વર્ષો સુધી, શિયાળો, ઉનાળો, ચોમાસું, ત્યાં ને ત્યાં બધું સહન કરીને કંઈ મળે નહીં, આપવાનું જે આવે એને, છાંયો આપવાનો, કોઈ લાકડા કાપી જાય, કોઈ થડે કાપી જાય અડધું, એટલે આવા દુઃખો સહન કરવાના, એને કહેવાય મૂળ યોનિ. તો કર્મ છે એટલે આવી મૂળ યોનિ છે. પણ બ્રહ્મ સંબંધમાં ગુસાઈજીને ખબર છે કે હવે આ જીવને અંતરાય પડ્યો તો એ પૂરો થયો, પણ હજી આ તો પાછો આ જ કરે છે. એને બ્રહ્મ સંબંધ આપી દીધો, ગયા જન્મમાં એને પાપ કર્યું એટલે નવો જન્મ મળ્યો, પણ હવે આ તો પાછો ત્યાં જ પહોંચી ગયો. હવે મારે તો એને પાછો લઈ જવો છે. એટલે એક આપનો સેવક હતો બ્રાહ્મણ, એને શરીરે કોઢ નીકળ્યો અને એ ગુસાઈજીના પાસે ના આવ્યો, પણ ગોવર્ધનનાથજી પાસે ગયો અને ગોવર્ધનનાથજીને વિનંતી કરી રોજ કે મને આ કોઢ મટી જાય એવી કૃપા વિચારો. ગોવર્ધનનાથજી ખીજ્યા. એનો પ્રસંગ પણ લીલા સાથે જોડાયેલો છે. કેમ ખીજ્યા? તો કે આ જે બ્રાહ્મણ પડ્યો
એ લીલાની અંદર બહુ જ સુંદરી હતી ગોપી. બ્રજમાં જ્યારે પ્રગટ થયા ને પ્રભુ ત્યારે, ને પ્રભુને એક વખત તમે એ ભાવથી ભજી લો અને પ્રભુ તમારો અંગીકાર કરી લે એટલે માનો કે પતિ થઈ ગયા તમારા. અને પતિ થઈ ગયા પછી પતિ પણ કોક વાર ઈચ્છા ના કરે કે આજે તું મારી પાસે આય. પત્ની તો ઈચ્છા કરે જ પતિની કે તમે વહેલા કેમ નથી આવતા, આવી ગયા તો ચલો હવે મને લાભ આપો. પણ પતિ પણ કહી શકે ને કે આજે મારો મનોરથ છે, આ તો પ્રભુ છે, કરતું અકર્તું અન્યથા કરતું, આ બધું અવળું કરી નાખે. તે દિવસે એમણે એક સખીને કહ્યું કે જા અને બોલાવી લાવ અને કહે કે તારી રાહ જુએ છે આ જગ્યાએ, તેરો પેંડો દેખત હે. એટલે પેલી આવી અને જોયું કે આવે છે અને આને છે ને રૂપનું અભિમાન બહુ થઈ ગયું હતું કે મારા જેવી રૂપવાન તો એક પણ નથી આખા વ્રજમાં. એ અહંકારને કારણે પેલી જ્યારે બોલાવવા આવી ત્યારે ચાલવા લાગી આગળ આગળ, અને ખબર પડી ગઈ કે મને બોલાવવા આવ્યા, ઠાકોરજી મને બોલાવી, મારા માટે મારા વગર રહી જ નથી શકતા. એટલે આગળ તો કે અમુક ઊભી રે, આ બ્રાહ્મણની વાત કરું છું, ગુલાબખાનની પછી થઈ ગઈ વાત બધી ગુલાબખાનની, તો એન્ડ લાવીશું આપણે ગુલાબખાનનો પછી. તો આ કહે ઊભી રે ક્યાં જાય છે, મને ઠાકોરજીએ મોકલી છે કે તારી રાહ જુએ છે, વિચાર તો કર, તારું ભાગ્ય તો જો. આ કહે છે મારે કામ છે બીજા, હું કામ કરવા જઉં છું, અત્યારે મારી પાસે સમય નથી. ત્યારે આ કહે છે કે તને ખબર છે તારા જેવી કરોડો ગોપીઓ એમની પાસે જવા માટે લાલાયિત રહે છે, હવે તને બોલાવે છે ને તું ના પાડે છે? તો કે હા મારી પાસે સમય નથી. આ જ વાત જેની ઠાકોરજીને કરી, ઠાકોરજી અપ્રસન્ન થયા. કારણ કે તમે જે લીલામાં પ્રવેશ કરી ગયા, તમે જેમને પતિ તરીકે માની લીધા, પછી પતિની આજ્ઞામાં રહેવું પડે છે. આ જે લીલા છે ને ચીરહરણ લીલા, એમાં પણ એ જ વાત છે. એ લોકોએ પતિ થાય એના માટે જ કાત્યાયની વ્રત કર્યું, નિત્ય ઠંડા પાણીમાં સ્નાન કરી રેતીના કાત્યાયની દેવી કરી અને જે મર્યાદા માર્ગીય પૂજનની વિધિ છે એ બધી કરી. પણ પ્રભુએ છેલ્લા દિવસે તો કસોટી કરીને પતિ તરીકેની આજ્ઞા કરીને કે તમે નિર્વસ્ત્ર બહાર આવો અને મારી પાસેથી વસ્ત્ર લઈ જાઓ. તો કે તમને આમ ને તેમ ને અમે તો કંસને કહી દઈશું ને આ તો સારું ના કહેવાય ને આ તો અમારી મર્યાદા ને અમે આવી રીતે કેવી રીતે આવીએ ને. પછી ઠાકોરજીએ કહ્યું કે તમે કયા ભાવથી મને ભજી છે? કે પતિ ભાવ માટે. તો કે પછી મારી આજ્ઞામાં પાડવી પડશે. ને પછી એમને લજ્જા આવી અને પછી એમને યાદ આવ્યું કે અમે ખોટા લોક અપવાદથી ડરીએ છીએ, આ તો સાક્ષાત પતિ તરીકે મળવા જઈ રહ્યા છે. તો આ તો બોલાવ્યા ન આવી અને ઠાકોરજીએ અપ્રસન્નતા વ્યક્ત કરી, એની સાથે એ ભૂતલ પર પડી અને એને કોઢ થયો. અને ગોવર્ધનનાથજી પાસે આવીને કહે છે મારો કોઢ મટાડો, અને ગોવર્ધનનાથજી ખીજ્યા. આ ખીજ્યાનું કારણ લીલામાં જે આવું કર્યું હતું ને અભિમાન એટલે. અને પછી ગોવર્ધનનાથજીએ ગુસાઈજીને કહ્યું કે અમે કઈ વૈદ્ય છીએ તો રોજ આવીને અમને પજવે છે. અને કાકાશ્રીને ખબર પડે કે ગોવર્ધનનાથજીને કોઈ હેરાન કર્યા તો આવી બન્યું એનું. ગુસાઈજીએ તો અમને બરાબર લીધા, એટલે કે ભાઈ તને કઈ તકલીફ હોય તો તું વૈદ્ય પાસે જા. તો અમારા ગોવર્ધનનાથજીને શરમ કેમ આપે છે? આ કે અમે વૈદ્ય છીએ બધા, તારો કોઢ મટાડી દઈએ. એટલી સુંદર શરણાગતિની વાત કરી એ જીવે બ્રાહ્મણે કે છે કે અમારા માટે તો વૈદ ગણો કે જે ગણો આપ છે કૃપાનાથ, આપ કરો એ થાય. શરણાગતિમાં શબ્દોમાં ભાવ પણ હતો. પછી આપને ગુલાબખાન યાદ આવ્યા, આપે એક સાથે બે નિશાન સાધી લીધા. આપે આજ્ઞા કરી લીધી કે તું ગુલાબખાન પાસે જા અને જઈને કે તને ગુસાઈજી યાદ કરે છે. અને એમાં કઈ એનું લેવાનું કહે છે કે નહીં એ મને યાદ નથી, જૂઠણ તો ભૂલી ગયો છું, પણ આટલું જઈને કે તો તારો કોઢ મટી જશે. અને આ શોધતો શોધતો મ્લેચ્છના ગામમાં ગયો અને જઈ અને એ વખતે એ મદિરાપાન અભક્ષ્યા ભક્ષ્ય એટલે માંસ ભક્ષણ અને પેલીની સોડમાં હતું, મુસ્લિમ મ્લેચ્છ વેશ્યાની. આવું દ્રશ્ય ગોકુલનાથજી દર્શન કરાવ્યું અને કહ્યું કે જય શ્રી કૃષ્ણ. એટલે એકદમ બેઠો થઈ ગયો, આ વૈષ્ણવ છે પણ અત્યારે ભ્રષ્ટ થયેલો છે. અને જોયું કે તિલક છે કપાલ ઉપર, ગુસાઈ વૈષ્ણવ છે, તેજપુંજ છે, પણ કોઢ છે આખા શરીરે. પણ ભલે, પણ મને જય શ્રી કૃષ્ણ કહ્યા. કોણ છો, ક્યાંથી આવો છો? મને ગુસાઈજીએ કહ્યું છે કે તમે પેલા ગુલાબદાસ પાસે જાઓ અને ભગવત સ્મરણ કરો. બસ આટલું સાંભળતા એક સાથે બે ઘટના ઘટી. આનો દેહ છૂટી ગયો. કેમ કે એને ગુસાઈજીએ મને યાદ કર્યા, એટલે જે એની વાસના હતી એ તરત ટ્રાન્સફર થઈ ગઈ પૂર્ણ પુરુષોત્તમમાં. અને હવે એના રસમાંથી મન ઉઠી ગયું
અને સીધો જ લીલા પ્રાપ્તિ કરી ચૂક્યો. હવે પ્રમેય બળ છે ગુસાઈજીનું, અને આનો દેહ કાયા કંચન વર્ણી થઈ ગઈ, એનો કોડ જતો રહ્યો. પણ એના પછી ખેદ થયો, કેમ કે વૈષ્ણવ છે, દિન થઈ ગયો કે મારા કારણે આનો જીવ ગયો. પછી તો દેહનું મિલન થાય છે, આ અલૌકિક દેહથી મળે છે. એ પ્રસંગની અત્યારે ચર્ચા નથી કરવી. તો બ્રહ્મ સંબંધ થયો છે વૈષ્ણવો. પ્રમેય બળ ગુસાઈજીનું વલ્લભનું છે. કોઈ ચિંતા કરતા નહીં, જ્યાં સ્થિતિમાં છો, જે સ્થિતિમાં છો, સત્સંગ કરશો તો બધું છૂટી જશે. આ સત્સંગ ગુસાઈજીનો 252 વૈષ્ણવની વાર્તાનો તમે નિયમ રાખશો, બીજું બધું ઘણું મૂકું છું. બ્રહ્મ સંબંધનો આ નિયમનો બી અનુસંધાનનો બી નિયમ રાખશો, આ બે રાખશો ને બધું જતું રહેશે, બધા દોષ જતા રહેશે. ને આનંદ કરતા કરતા આપણે જઈશું. કેવી રીતે? હે રટો રટો ને અષ્ટાક્ષરનું નામ છેલ્લો ફેરો છે. રટો રટો વલ્લભનું નામ છેલ્લો ફેરો છે. રટો રટો વિઠ્ઠલનું નામ છેલ્લો ફેરો છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો. શ્રી વલ્લભાધીશ કી જય હો. જ્યાં બ્રહ્મ સંબંધ મંત્રનું દાન સર્વપ્રથમ થયું હતું એ સ્થળ ગોવિંદ ઘાટ કી જય હો. પુરુષોત્તમ માસ કી જય હો.